જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે. એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી. આ સંપૂર્ણ ખોટી વાત છે. ગઈકાલે જે સમાચાર સામે આવ્યા હતા ને, એક લિસ્ટ સામે આવ્યું હતું કે જેમાં ઘણી બધી હોટલોને લિસ્ટ કરવામાં આવી છે. એટલે કે જે જીએસઆરટીસીની એસટી બસો ચાલે છે ગુજરાતની અંદર, જે વિવિધ હોટલો પર રોકાતી હોય છે ફ્રેશ થવા માટે અથવા તો નાસ્તો પાણી કરવા માટે, એ અમુક હોટલોને બેન્ડ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ત્યાં બસો નહીં ઊભી રહે તેવી રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. તેનું પાછળનું કારણ એ હતું કે જે વિધર્મી લોકો છે તે હિન્દુ દેવી દેવતાના નામ સાથે હોટલ ખોલે છે અને ત્યાં ધોમ વેચાણ કરે છે અને ડબલ ભાવ સાથે વેચાણ કરે છે. આવી ફરિયાદો તંત્રને મળી અને સરકારને મળી ત્યારે સરકારે આની ઉપર પગલાં લીધા છે. અને આ જ મુદ્દે હર્ષ સંઘવીએ પણ ખૂબ સારી પ્રતિક્રિયા આપી છે. એમના ઉપર આજે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. જો તમે અમારી ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો ગુજરાત એસટી વિભાગ દ્વારા હાઈવે પર આવેલી 27 જેટલી હોટલોનો પરવાનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ આ હોટલો પર હવેથી એસટી વિભાગની બસો નહીં ઊભી રહે, જેમાં વડોદરા ડિવિઝનની 7 હોટલોનો સમાવેશ થાય છે, જ્યારે ભરૂચ ડિવિઝનમાં આવતી 5 જેટલી હોટલોને જીએસઆરટીસી દ્વારા ડીલિસ્ટેડ કરવામાં આવી છે. અને પરિણામે હવે હાઈવે પર ફૂડ અને બિલના નામે મુસાફરો સાથે દાદાગીરી કરતી આ હોટલો પર જીએસઆરટીસીની એક પણ બસ નહીં ઊભી રહે તેવા અહેવાલ ગઈકાલે જ સામે આવ્યા હતા. અને એસટી વિભાગ દ્વારા ડીલિસ્ટ કરવામાં આવેલી આ હોટલમાં સૌથી વધુ હોટલ અમદાવાદ સુરત રૂટ પરની છે, જેમાં વડોદરાના કરજણ તાલુકાના સાંસરોડ પર આવેલા સ્વાજી ઇન, દેથાણામાં આવેલી હોટલ વિશાલ, ભરૂચના વરેડિયામાં આવેલી હોટલ બસેરા, કરજણના સાંસર રોડ પર આવેલી હોટલ સતી માતા સહિતની કેટલીક હોટલોના નામ છે. આ ઉપરાંત પાલનપુર અમદાવાદ રૂટ પર ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલી હોટલ માનસી, રાધનપુર ભુજ પર ગંગોતર ખાતે આવેલી હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરન્ટ નામ છે. જે નામોને જે જાહેર કરવામાં આવ્યું છે, જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એમની અંદર તમામે તમામ હોટલનું નામ લખવામાં આવ્યું છે અને ડીલિસ્ટેડ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમદાવાદથી રાજકોટના રૂટ પર પણ ચોટીલા હાઈવે પર આવેલી હોટલ સર્વોદય એન્ડ રૂમ્સ, ભુજ ધ્રાંગધ્રા અમદાવાદ રૂટ પર ચણખિયાણા ખાતે આવેલી હોટલ શિવશક્તિ, અમદાવાદ પાલનપુર રૂટ પર ખસી ક્રોસ રોડ, સિદ્ધપુર ખાતે આવેલી હોટલ રોનક, દાહોદ ગોધરા સુરત રૂટ પર ખટકી હોટલ પ્લાઝા ખાતે આવેલી કિસ્મત કાઠિયાવાડી, ડેલોન અને એ ઘણી બધી હોટલો એવી છે જે 20થી વધારે હોટલો છે જેને ડીલિસ્ટેડ કરવામાં આવી છે. અને આ ડીલિસ્ટેડ કરવામાં આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. પેલા હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સાંભળું કે એમણે આ મુદ્દે શું કહ્યું. એસટી એ રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલનારી સૌથી મોટી સંસ્થા છે. 27 લાખ જેટલા મુસાફરો દરરોજ એસટીમાં પ્રવાસ કરે છે. આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે, સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે. એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર
એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી. આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એક ખૂબ પ્રોફેશનલી કામ કરે છે. 27 લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે ને આ અહીંયા બેઠેલા અને પ્રશ્ન પૂછનાર તમામ લોકોએ આ વિષયની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે અને એના ડોક્યુમેન્ટ્સ, એના ફોટોઝ, આ બધી જ વસ્તુ આપ સૌ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમે ખૂબ પ્રોફેશનલી કામ કરીએ છીએ અને આ 27 લાખ યાત્રીઓને વિશેષ સુવિધાઓ કઈ રીતે અપાય તે માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ જ દિશામાં કામગીરી ચાલુ છે. આ વર્ષ દરમિયાન અનેક હોટલો આ પ્રકારની જે અમને ફરિયાદ મળતી હોય એને કેન્સલ કરી છે અને ભવિષ્યની અંદર બી જે હોટલો પર જીએસઆરટીસીની બસ ઊભી રહે છે એને માત્ર 4 કે 5 વિષયોનું જ ધ્યાન આપવાનું છે. એક તો અમારા યાત્રીઓને બધી જ સુવિધાઓ જે કરાર આધારિત જે લખેલું એમઓયુ હોય એમાં જે સુવિધાઓ આપણે નક્કી કરી હોય એ સુવિધાઓ મળવી જોઈએ. સાફ ભોજન મળવું જોઈએ, પૌષ્ટિક ભોજન મળવું જોઈએ, સ્વચ્છતા ત્યાં મેન્ટેન હોવી જોઈએ, પ્રોપર ટોયલેટ હોવા જોઈએ અને જે ભાવો નિયંત્રિત કરવામાં આવ્યા છે એ ભાવોથી વધારે અગર કોઈ ઉઘરાવશે તો એ કોઈ બી હશે એની ઉપર પગલાં ભરવામાં આવશે. દ્વારકામાં ખૂબ મોટું કાર્યવાહી કરવામાં આવી. 8 દિવસ ચાલ્યું અને તેમાં જે આઇલેન્ડ્સ હતા, જે ટાપુઓ હતા તેના ઉપર દબાણો મુક્ત કરવામાં આવ્યા. એ સરકારી પ્રોસિજર છે અને એની ડિટેલ્ડ માહિતી તમને સમયસર આપવામાં આવશે. મહત્વની બાબત છે કે અલ્પ્રાઝોલામ જે આપણે આ વખતે પકડ્યું છે એ માનસિક રોગોની જે દવાઓ બનાવે છે એવી ફાર્મસીઓ છે, એમની પાસે લાયસન્સ હોય છે, એની પાસે સ્ટોક હોય છે. તો આવી જે અલ્પ્રાઝોલામ જેવી જે કંઈ દવાઓ બનાવતી ફાર્મસીઓ હોય એને અલગ તારવીને એના માટે કોઈ એસીપી કે સૂચનાઓ, કારણ કે એના વગર જ આ ડ્રગ્સ બને નહીં. માનો કે મેન્ડ્રેક્સનું બી વર્ષોથી એ જ રીતે ચાલે છે. આમાં જે આખું અમે જે પ્રાથમિક માહિતી જે મેં પ્રાપ્ત કરી છે આ બી અલ્પ્રાઝોલમ જે છે અહીંયા બી જે લાઇસન્સ્ડ જે કામ આપેલું હતું એને જેટલું પ્રોડક્શન કરવા આપ્યું છે એનાથી વધારે ઇલીગલ પ્રોડક્શન કરીને જે કંઈ પ્રયાસ ચાલી રહ્યો હતો તેને જ રોકવામાં આવ્યું છે અને આ બાબતે જે કંઈ વિભાગો છે એની જોડે સંકલન કરીને આ બાબતની જાણકારી આપશ્રીને આપવામાં આવશે. પવિત્ર મહાકુંભ માટે જ્યારે દેશ અને દુનિયાભરના કરોડો લોકો પોતાની આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે ત્યારે ગુજરાતના સૌ શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસીએ સાથે મળીને રાજ્યના સૌ શ્રદ્ધાળુઓ માટે એક સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. તો જે રીતે રાજ્યમાં જે જીએસઆરટીસીની એસટી બસો ચાલે છે ને એ વિવિધ હોટલો પર રોકાતી હોય છે ત્યાં પહેલાં તો જે લોકો હોય છે, મુસાફરો હોય છે, એમની પાસેથી ડબલ પૈસા વસૂલવામાં આવે છે. જ્યારે અમુક એવા વિડીયો પણ સામે આવતા હોય છે કે જેમાં એ હોટલના જે લોકો હોય છે તે દાદાગીરી કરતા હોય છે. જ્યારે મુસાફરો પૂછે છે કે ભાઈ જે 10 રૂપિયાની વસ્તુ છે તમે એને 15 રૂપિયા 20 રૂપિયા લ્યો છો ત્યારે કહે છે કે આ હાઈવેનો ચાર્જ છે. એવું તો ભાઈ કંઈ લખવામાં આવ્યું નથી કે હાઈવેનો ચાર્જ એક્સ્ટ્રા વસૂલવામાં આવે, છતાં પણ લૂંટ ચાલુ જ હતી. અને આખરે ઘણી બધી કમ્પ્લેનો મળી હશે તંત્રને અને સરકારને, ત્યારે સરકારે આની ઉપર નજર દાખવી અને આ ખૂબ સારું પગલું ભર્યું છે. સાથે સાથે બીજા પણ એવી વાત મળી હતી કે જે વિધર્મી લોકો છે તે હિન્દુ દેવી દેવતાના નામે હોટલો ખોલી અને ત્યાં એક રોપ જમાવતા હતા કે ભાઈ અહીંયા 10 રૂપિયાની વસ્તુ 20 રૂપિયામાં જ મળશે, તમારે લેવી હોય તો લ્યો, ન લેવી હોય તો પાછા બસમાં જતા રહો. તે ભાઈ વિવાદોમાં જે અમુક જે હોટલો છે તે આવી હતી એ હોટલોને ડીલિસ્ટેડ કરવાના મામલે ખળભળાટ અત્યારે મચી ગયો છે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.